જો આ છે ને રોજડા, જો અહીંયા આવી રીતે હાવ ખુલ્લા હોય છે, કેમ કે આખું બયાબાન જ છે. અને આપણે હવે જ્યાં જવાનું છે એની હું તમને જિયારત કરાવી. મિત્રો, સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર, અને આજે હું તમને એક એવી જગ્યાએ, તમે મારી પાછળના દ્રશ્યો જોતા હશો, મારી આગળ જે તમે જોવો છો આખો વાડી વિસ્તાર છે, જો સામે મોર છે, બરાબર છે ને, આખો તમને આમ દેખાય ને આગળ છે એટલો આખો વાડી વિસ્તાર છે. અને આજે મેં તમને એક એવા અલ્લાહના બંદા, પરમેશ્વરના બંદા જે અલગ અલગ એવી જગ્યાઓ ઉપર હોય છે, એનું અમે તમને આખું જે છે એ બતાવવાના છીએ. એવી જગ્યાએ આરામ ફરમાવે છે, બરાબર છે, કે જ્યાં જવું એટલું બધું અઘરું છે, અને ત્યાં આગળ અમે જઈએ છીએ, બરાબર. ખૂબ જ અઘરું છે. તમે જોવો છો કે રસ્તા તમે જુઓ, હાવ માઇનોર અવડા જ છે હાવ રસ્તા. અને અમે આગળના રસ્તા છે ને એ હું તમને બતાવીશ, બરાબર. જો હાવ કેડી, અને અહીંથી પછી છે ને આખો જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય છે, અને જેને કહેવાય છે કે દરિયા જેવું. અને પછી જે પૃથ્વીનો છેડો છે એ આખો બંધ થઈ જાય, પૂરો થઈ જાય પૃથ્વીનો છેડો, પછી આવી જાય દરિયો, બરાબર. તો એવી જગ્યાએ આજે શું નામ છે પીરનું આપણે? હે, અલ્લુ પીર. અને આમ સાચું હું હમણાં તમે બોલ્યા કે હજુરા પીર તરીકે ઓળખાય છે, અલ્લુ પીર તરીકે ઓળખાય છે, બરાબર છે. એવી જગ્યાએ હું તમને લઈને આજે જાઉં છું. અમે હંમેશા કંઈક ને કંઈક અલગ અલગ વિડીયો છે આપની સામે લાવતા હોય છે, એવા એવા વલીઓ છે, એવા એવા લોકો છે, એવી એવી પ્લેસ છે, એના વિડીયો લાવતા. જો તમે જોવો છો આખો વાડી વિસ્તાર છે, ને અહીંથી છે ને આખી બાઉન્ડ્રી આખી પૂરી થઈ જાય છે, અને અહીંથી અમારે જવાનું છે અંદર. જોવો અહીંથી આખું જંગલ બિયાબાન જ ચાલુ થઈ જાય. જોવો તમે, અહીંથી કોઈ વાડી નથી, અહીંયા કોઈ જેને કહેવાય કે કોઈ પણ રીતનો રહેણાંક લોકોનું અવર જવર સંપૂર્ણપણે બંધ હોય છે, બરાબર છે. અને ત્યાં હવે આપણે જવાનું છે, આપણે એ દરગાહે. જો આખો વિસ્તાર છે એ આખો જંગલ વાળો બિયાબાન તમે જુઓ છો, આ આખું દ્રશ્યો. ને અહીંયા કોઈ નથી બંદા, ને નથી બંદાની જાત. હવે જે તમે જુઓ કે પાછળનો વિસ્તાર એ છે આખો વાડી વાળો વિસ્તાર છે, પણ અહીંયા આખું તમે જુઓ ને આખું જુઓ. આપણે જે દરગાહે જવાનું છે, દરગાહની આજે હું તમને દીદાર કરાવીશ. બહુ બુઝુર્ગ વલી છે. જો હાવ આમ જો આ જુઓ ને તો આમ આખું એટલી બધી તો ખાલી આની ઓલી પાલી પડી ગઈ છે બાવળિયાની. અને અહીંયા જુઓ ને તો એલોવેરા, જે એલોવેરા કહેવામાં આવે છે ને, એ તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જુઓ તમે જોઈ શકશો. જો આ બધા છે ને એલોવેરા છે. જો આ છે, બરાબર. લાબડું કહીએ છીએ આપણે ગુજરાતીમાં. જો એટલા બધા અહીંયા એટલી વિશાળ ઉગેલા છે એલોવેરા કે જેની કોઈ વાત ન પૂછો. ઢગલો કહો તો ઢગલો તમને અહીંયા જોવા મળશે એલોવેરાના. જો બધા એલોવેરા છે. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. આખું છે એ જંગલ જ છે, અને એની વચમાંથી આપણે શું છે, હરણ, ડિયર, સ્પોટેડ. જો તમે જોઈ શકો છો મિત્રો, હું તમને બતાવું થોડુંક ઝૂમ કરી. જો આ રોજડા છે, બરાબર. રોજડાના બચ્ચા ને રોજડા, બરાબર. કેમ કે આ જંગલ વિસ્તાર છે આખો, અને બધી મખલુકો અહીંયા આગળ રહેતી હોય છે. જો એટલે કહેવાનો મતલબ, આજે તમને આખું જે અલગ પ્લેસની જિયારત અમે તમને કરાવીએ છીએ, સ્થળે લઈ જાય. આખું જુઓ ને, આખું ગાઢ જંગલ છે. જુઓ ભાઈ, બરાબર છે. અને આ જે છે ને, આ છે ને રોજડા. જો અહીંયા આવી રીતે હાવ ખુલ્લા હોય છે, કેમ કે આખું બયાબાન જ છે. અને આપણે હવે જ્યાં જવાનું છે એની હું તમને જિયારત કરાવી. મિત્રો, હવે આપણે જે જવાનું છે અલ્લુ પીર, જેને કહેવાય છે. જો આ આખો આવો
આવો રેતાળો આખો રસ્તો છે, બરાબર છે, અને આખું જંગલ વિસ્તાર તમે જુઓ છો, અને એની વચમાં એક વલીની મજાર છે, બરાબર. એ વલીની મજારે આપણે જવાનું છે. જો આખું બધું એલોવેરા, એટલે એલોવેરા બહુ છે અહીંયા આગળ, હે બાપુ? કુંવર લાબડું એ બહુ છે. હવે આ આખો વિસ્તાર છે ને ભાઈ, એ પૂરો કરી હવે અમે ખાસ જે દરગાહ છે હજરત રોશન જમીર, જે પીર કહેવાય, એની દરગાહ છે, અમે આવી ગયા છીએ ખાસ કરી, બરાબર છે, સબીલે હુસૈન. અને આ જે અઝીમ વલી, અઝીમ શખ્સિયત જે છે અહીંયા આરામ ફરમાવે છે, ત્યાં આગળ ખાસ આજે આવવાનો અમને મોકો મળ્યો છે. અસ્સલામુ અલૈકુમ. અને જેનું નામ જે કહેવાય છે અલ્લુ પીર કહે છે બધા, બરાબર છે, પણ જે વલી જે છે એમને તો પહેચાનવા આપણી નજરની બહારની વસ્તુ છે. સંપૂર્ણ ઇલાકો તમે જોશો સુમસાન, કોઈ વ્યક્તિ તમને નહીં બતાય, બરાબર છે. આખો જે એરિયો છે અને એની વચમાં આ એક અઝીમ શખ્સિયત છે, વર્ષો જૂની, જે આખી મજાર આવેલી છે, એ તમને અહીંયા જોવા મળશે. જુઓ, આ બાજુ જોશો તમને કોઈ વસ્તુ નહીં બતાય, આ બાજુ જોશો કોઈ વસ્તુ નહીં બતાય, બધી બાજુ ચારે બાજુ એકલું આખું જંગલ છે, અને એની વચમાં એક આ રીતની આખી બનાવેલી છે. અને ત્યાં આગળ આ વલી છે એ આરામ ફરમાવે છે. અને આજે ખાસ જેને કહેવાય કે અમને એ શર્ફ હાસિલ થયો, એ મોકો મળ્યો કે જે જંગલની અંદર વચમાં જે વલી આરામ ફરમાવે છે તેને તમારા સુધી અમે લોકો પહોંચાડ્યા કે આવા એક અઝીમ જે શખ્સિયત છે, વલી છે, એ આવી જગ્યાએ. વલી વિલાયતની જ્યારે આપણે વાત કરીએ તો વલી ત્યારે બનતા હોય છે કે જ્યારે એ લોકો અલ્લાહ અને ઈશ્વરની માટે કંઈક ને કંઈક પોતાની જિંદગી છે એ વકફ કરી દીધી હોય, પોતાની જિંદગીમાં કંઈક એવા કાર્યો કર્યા હોય, ત્યારે અલ્લાહ અને ઈશ્વર તેમને એવો મકામ અતા ફરમાવે છે તે કાયમ માટે, કાયમ અને દાયમ જિંદા રહે છે. ત્યારે આ જે વલી જે છે, જો અહીંયા આપણે જે કોઈ વલી હોય, પણ અહીંયા અત્યારે એમનું નામ લખેલું છે અલ્લુ પીર દાદા. એટલે પીર દાદા લખેલું છે એટલે તમામ ધર્મના લોકો અહીંયા આગળ પૂરી આસ્થાથી, પૂરા જેને કહેવાય કે એની અંદર રહેલી જે કોઈ ભાવના છે એની સાથે આ વલીને માનતા હશે. કેમ કે અહીંયા આજુબાજુમાં તો મુસ્લિમ સમાજના કોઈ લોકો નથી રહેતા, જે બીજા સમાજના આપણા હિન્દુ ભાઈઓ પણ રહે છે, તો અહીંયા તમામ પ્રકારના એ લોકો પણ બધા આવતા હશે. પોતાના અકીદત, પોતાની મોહબ્બતથી અહીંયા જે કાંઈ પોતાની મન્નતો હોય છે, પોતાની જે કાંઈ દિલી આસ્થાઓ હોય છે, એ તમામ રાખતા હોય છે. બાપુ, આ વલીની પીરની તમે અહીંયા કેટલામી વાર આવ્યા છો? 3-4 ફેરી આવી. 3-4 ફેરી આવ્યો. તો તમારી યારે કોણ કોણ હોય છે આમાં આવો ત્યારે? ત્યારે તાહિરભાઈ હોય અમારી સાથે, ઇમામ સાહેબ છે, હોય બીજા માણસો હોય છે, આપણે જે મુસલમાન બી હોય છે. તો અહીંયા થોડીક બાપુની હું તમે બધા એના મોઢે કઈ થોડું કઈ સાંભળેલું, બીજા એના આજુબાજુમાં આપણા હિન્દુ ભાઈઓ કદાચ હોય તો એનીથી કઈ વાત સાંભળેલી કે કેટલા વર્ષોથી છે, આ છે તે છે, એવું કઈ? એવું ને. તો અને બાપુની વિશેષતા શું સાંભળી છે આમ કઈ? એવું કઈ બીજું તો આપણે સાંભળ્યું નથી. આવીએ, સલામ દુઆ કરીએ ને વયા જાય. બરાબર. હા, જંગલ બિયાબાનમાં જો બિલાડા બી હોય, ક્યાંથી આવે અલ્લાહ જાણે. જો અહીંયા જે છે બિલાડી પણ છે, ને વિચાર કરો આપણે એટલું હાલીને આયા, બહુ અઘરું છે, એ અહીંયા રહે છે. પણ કહેવાનો મતલબ એવો છે કે જ્યારે વલીઓની આપણે કંઈક ને કંઈક વાત કરીએ તો વલીઓ એવી જગ્યાઓએ જે બિરાજમાન છે, આરામ કરે છે, બેઠા છે, કે જેની કોઈ વાત ન પૂછો, બરાબર છે. તો એવા જ એક આજે તમને એક વલીની જે ઝિયારત કરાવી એ અલ્લુ પીર કરીને છે, એમની અમે તમને ખાસ ઝિયારત કરાવી. અને આવી જ અલગ અલગ પ્રકારની માહિતી તમે જો જોવા માંગતા હોય, દરિયા કિનારે આમનું નિશાન પણ છે. તો અહીંથી દરિયો કેટલો આગળ છે? થોડુંક જ છે. હા, તો આપણે છે ને હવે આગળ દરિયે પણ જાતા આવીએ. તો મિત્રો, હવે આ જે છે ને આખો આ જે રસ્તો હતો,
આપણે આવ્યા ઈ. અને આખું બયાબાન છે આ પૂરું થઈ ગયું અને આખો દરિયાની પટ્ટી આવી ગઈ છે. જો તમે જોવો છો આખી દરિયાની પટ્ટી. અને આ વિસ્તાર જેને કહેવાય છે કે કુડા, જો આ પીરનું આપણું નિશાન છે. આ અલ્લુ પીરની જે દરગાહ છે અંદર અહીંથી, બરાબર, એનું આ નિશાન છે જે તમે જોઈ રહ્યા છો. અને અહીંથી જો કહેવાય તો આ જે દરિયાનો આખો પટ્ટો આવી ગયો ને અહીંથી દરિયાની સટ ચાલુ થાય છે. અને સામે જો તમે આમ જોવો ને તો નિષ્કલંક મહાદેવ જેને કહેવામાં આવે છે, કોળિયાકનું એક પ્રસિદ્ધ ધામ છે, બરાબર છે. અને એની હારે પણ ઘણી બધી લોકવાયકા હકીકતો જોડાયેલી છે. એ નિષ્કલંક જે છે, જુઓ તમે, નિષ્કલંક મહાદેવનું મંદિર જે વચમાં છે ને, એ કોળિયાક આવી ગયું. અહીંથી તમને હાવ આછું આછું દેખાય છે. હું તમને મારીથી જેટલું મારામાં ઝૂમ હતું એ કરીને બતાવું છું, જુઓ, બરાબર છે. આ નિષ્કલંક મહાદેવ. અને આ આખી જેને કહેવાય કે દરિયાની સટ છે, બરાબર. અને અહીંથી જવાય છે અલ્લુ પીરે, બરાબર. આખો રોડ હોય છે પણ અહીંથી મરીન વાળા કદાચ ન જવા દે કોઈને. અને એવું કોઈ દી કરવાનું નહીં કે સરકાર વિરોધનું કામ હોય એવું. પણ હું તો તમને ખાલી એક બતાવવા માટે કહું છું કે અહીંથી કદાચ કોળિયાકવાળા રસ્તેથી થઈને કુડા થઈને કદાચ ઘોઘાઈ નીકળાતું હોય સીધું ગાડીઓવાળા. ઘણી ફેરી ટ્રેકરો છે એ કરવા માટે જતા હોય. તો ખાસ કરીને આજે અમે તમને જે આ વિડીયો બતાવ્યો, વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ચેનલમાં જો તમે નવા હોય, આવી અલગ અલગ પ્રકારના સાહસો છે, અલગ અલગ પ્રકારની માહિતી છે, એ હંમેશા કરતા રહેતા હોઈએ છીએ, લોકો સુધી પહોંચાડતા હોય છે. લોકોને પહોંચાડવાનું કારણ એ જ છે કે આવી આવી વસ્તુઓ હોય છે, આવા લોકો હોય છે, આવા લેજન્ડ લોકો હોય છે, આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ હોય છે જે અમે તમને પહોંચાડતા હોય છે. તો ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે અલ્લુ પીરે જઈને આવ્યા છે. જંગલ વિસ્તારની અંદર આખો આવેલો છે. અને અલ્લાહના અને ઈશ્વરના આવા બંદાઓ હોય છે જે લોકો અને ઇન્સાનિયત માટે ઘણું બધું કરતા હોય છે. ત્યાં આગળ કોઈ નાત, જાત, ભાત, રંગ, નસલનો કોઈ હોતો નથી. કાકા કેમ છો? મજામાં? હવે અંદર આ જે આપણે દરગાહ આવેલી છે, કેટલા વર્ષ જૂની હશે આમ અંદાજે? એ તો મને સાંભળતી 30 વર્ષ પહેલાની છે. એમ? હા. અને માણસો પબ્લિક અહીંયા આવે છે કે જેને ખબર હોય એ લોકો? ના, દર ગુરુવારે 500 માણસ આવે. દર ગુરુવારે કેટલા? 500 માણસ. એમ? આટલું બધું પબ્લિક? પણ જો હા હા, નાદ પેડો છે એનો. આયોજન રાખ્યા આવતી 11 આવજો અહીંયા. 11 છે આયોજન હોય છે. આયોજન આવતી 11. તમારું નામ શું? બાપભાઈ. આ વાડીમાં રાખવાનું લીમડો છે ને આજથી ત્યાં જ રાખવાનું છે ને? દર વર્ષે રાખીએ. ત્યાં પછી જમવાનું ને એનું કઈ રીતનું હોય? પ્રોગ્રામ શું હોય છે દર વખતે? પ્રોગ્રામ હાજી ભજન એવું રાખીએ, કલાકારો આવે. અને ઓણી કે ટાઈટ છે એટલે કલાકારો નથી રાખવા, દીને પતાવી દો, કથા બથા હંધું રાખવાનું. અને બીજું આપણે કઈ વાત કરીએ તો બાપુનો કઈ ચમત્કાર કે પરસા કઈ થોડા ઘણા જોયેલા તમે? કઈ શું જોયું? કઈ એમ ઘણો ચમત્કાર છે એમાંથી. હાવ જાગતું પીરાણું છે. જાગતું જ પીરાણું છે. તમારે આમ આટલી ઉંમરમાં કઈ એવા મારી ઉંમરમાં હજી ધ્યાન એ જ રાખે ને. તમે રાતે કરી કેવો તમે ઉભા કરી દાવ તો ચમત્કાર દેખાડે. એમ? હા. અને પબ્લિક એ ઘણી બધી આવતી છે. પબ્લિક ઘણી આવે. શું નામ તમારું કીધું? બાપભાઈ. બાપભાઈ. તો મિત્રો આ હતા આપણી યાર બાપભાઈ. અને આપણે જે વાત કરી ને અલ્લુ પીરની, અને અહીંયા આગળ આવા જંગલ ગાડી જાય ને, કેળો તમારે આ તમે અહીંયા તમે મારી સીધે ફાટક ઉતારો, ફાટક ઉગાડું એટલે આ ત્રાસને લીધે હંદા ફાટક ક્યાંક હંદે હંદે કેળા ખુલ્લા જ હોય પણ આવા દેવાના રે. આ રોદડા ને એવું આવે કે નહીં? આમ જાણે કે અત્યારે તમારી કેટલી ઉંમર હશે? 60-65 હશે? તમારા બાપ દાદા વખત ની નીકળેલી? ઈ પેલા ની. તો પેલા તો આમ તમે જોયું ત્યારે તો હાવ હાદી હશે ને? હાદી. આ તો અમારી હજી 8 વર્ષ 7 વર્ષ ચા આવી કર્યું. નકર પેલા આ તો બેઠું હાવ પડ્યો ઉડે ડટાઈ જતા. પેલા પૈણો તો ડૂબે તોય તે બહાર નીકળી. પછી આ ફોરસ વાળા કંદરવા માંડ્યા. પછી અહીંયા પાછું લોન કર્યું તોય તે હજી કંદડે. હા, ઈ શું કે અહીંયા નહીં આવવાનું એમ? કોઈને વિકાસ નહીં કરવાનો એમ? વિકાસ ને આગળ કોઈ બાંધકામ કે એવું નહીં કરવાનું? બાંધકામ નહીં કરવાનું. કોઈ પાણીની વ્યવસ્થા નહીં. તો આયલી બહાર ના આવે પાણી ચાલી ઓલું કરવાનું. નકા અમારે ના ટાંકો કરવાનો હતો. આયલી લેન લગાડવાની ઓલો કરેલી. બરાબર, સમજાઈ ગયું. ઈ કે નહીં ટાંકા નહીં. એ ખોલાઈ નાખ્યું છે હમણાં જ પાછું કર્યું. જે ઓલી જે આપણે છે ને જાળી, જાળી બાળી હમણાં અહીંયા કરેલા છે. ત્યાંથી કઢાવી નાખ્યું ટૂંકમાં ફોરેસ્ટ ની હદમાં. એટલે ફોરેસ્ટ ની હદમાં કે તમારે વિકાસ કરવાનો ન આવે ફોરેસ્ટ માં એમ. હવે આપણે તો આમાં ક્યાં કાંઈ લેવું દેવું
તમારે કાંઈ આવે આ તમે આવ્યા આ પાણી એ તો ઘૂંટડો પીવા થાય ને ઘૂંટડો પીવા થાય ત્યાં એક ઓલું બિલાડું હતું ઈ હા. તરસ્યું હતું અમે ખાલી એટલું ભરીને મૂક્યું ઈ આખું પી ગયું આ પણ હું એમ કહું પણ પાણી હોય તો આપણે કરીએ જ છીએ ને આ વાત સાચી ત્યાં તો કોટ વેચ્યું રાખી ને તો એ કરી કાવેદારે ઢોળી નાખ્યું એટલે આપણે ઢોળી નાખવા કોક ને પછી વેચાઈ જાય ને પીવા થાય હા એમ. સાચી વાત. એટલે આ લોકો અમુક ટોયા બદલાય અમુક પાછા સારા આવે અમુક એવા આવી જાય તો આપણે ઉલટા હેરાન કરે એ આ લોકોને અહીંયા સુધી છે તો આ ખોટા છે ને અમારી મલિકી છે આ બરાબર. આઈન પેલી ફોરેસ્ટ એટલે મિત્રો કંઈક ને કંઈક આપણે વાત કરીએ તો આવા વલીઓ છે આવા જે ઇન્સાનિયતની માટે કામ કરતા લોકોના દુઃખ દૂર થાય છે અહીંયા આવતા એટલે કાકાએ કીધું કંઈક ને કંઈક ફોરેસ્ટ ખાતાવાળાની હદમાં આવે છે તો એ લોકો એના નીતિ નિયમ ને કંઈક એ લોકો ફોલો કરતા હોય છે બરાબર છે પણ હવે કઈ રીતનું હોય શું હોય પણ જે સૌથી પ્રથમ પહેલો ધર્મ છે ઇન્સાનિયતનો ધર્મ છે ફોરેસ્ટ હોય કોઈ પણ હોય એ રાખ્યા છે શું કામ કે ભાઈ વન્યજીવોની રક્ષા માટે પાણી માટે કે કોઈ હેરાન ન થાય એટલે કંઈક ને કંઈક કાકા એમ કે છે કે અહીંયા રહેવું તો ઘણું આવું બધું હોય છે પણ જે સરકાર છે એને આપણે માનવું પડે છે એના નિયમોને આપણે ફોલો કરવા પડતા હોય છે એ લોકો પણ જે ફોરેસ્ટ અધિકારીઓ છે એ પણ એમનો જે એમનામાં જે નોકરી સર્વિસ આવતી હોય એ કરતા હોય છે તો ખાસ આજે આપણે બતાવવાનું એ જ હતું કે ઇન્સાનિયત મોહબ્બત નાત જાત ધર્મના વાડા વટાવીને આવા જે લોકો છે લેજન્ડ લોકો છે હંમેશા જીવતા જ હોય છે અને એ લોકોની વાહરે એના દુઃખ દૂર તમારે કેમ આમ અનુભવમાં કાંઈ પણ મુશ્કેલ હોય તો હલ થઈ જાય સરસ એટલે જ આપણે ક્યાં નકર અમારે ને તમારા ધર્મે જુદો પણ અમારે તો જો અમે તો પેઢીઓ વાર છીએ અમારે અહીંયા ગમે પાક થાય ને કે પેલો ના જ ધરવા જવાનું બરાબર પછી અમારે અમે તમારા કોઈ માણસો ને અમે જ આયોજન કરીએ તમારા તો જે અહીંયા પીરદાદ અહીંયા આવે ને એ એક જ અમારે ઓલો બાકી આવે અમે આખા કુડામાં નોતરા ફેરી ગામ ધવડો બંધ રહે છે કે થોડુંક મણા નહીં ઓહો 11 નદી તમે આવજો ને ગામ ધવડો બંધ છે અમારા કુડા વિસ્તારમાં આવ્યા હા હા કુડા વિસ્તારમાં અમે હાથપ ના થઈ હા હા અમારે જમીન કુડા વિસ્તારની થઈ ગઈ કુડામાં નોતરા ફેરાઈ ગઈ કાયદા થાય અને આવે કે ઘણી આવે આપણે ખોટું ના જાય કુડા આપે ઘણું મિત્રો આ દેશની વિશેષતાની જો વાત કરીએ શું નામ કીધું મને બાપભાઈ બાપભાઈ આ દેશની જે આપણે કહીએ છીએ ને અનેકતામાં એકતા એ તમને સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડમાં આવી તમને ઠેર ઠેર જોવા મળશે એકતા અખંડિતા દેશને જોડવાનું કામ દેશને આગળ વધારવાનું કામ આવા લોકો છે એના હિસાબે આપણો જે ભારત દેશ છે જેને સોનાની ચીડિયા કહેવામાં આવે છે બરાબર છે જે તમને આવા દાખલાઓ જે છે ઉદાહરણો છે ઉત્તમ ઉદાહરણો અહીંયા મળી જશે ખાસ વિડીયોમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ